વડોદરામાં હવે જ્યારે પૂરના પાણી ઓસરી રહ્યા છે અને જનજીવન ફરી ધબકતું થઈ રહ્યું છે ત્યારે વડોદરા પ્રશાસન માટે પ્રાથમિકતા છે સાફ સફાઈ અભિયાનની। પૂરના પાણી ઓસરતા બજાર અને રસ્તાઓ પર હવે ગંદકીના ગજ ખડકાયા છે। પૂરના પાણીએ નાના વેપારીઓનો સામાન બરબાદ કરી નાખ્યો। આપ આ દ્રશ્યો જોઈ લો। વડોદરાની કડક બજારના છે, જ્યાં જુઓ ત્યાં બસ ગંદકીના ગંજ જોવા મળશે। ગંદકીના કારણે કડક બજાર વિસ્તારમાં માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે। વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જતા કરિયાણા સહિતનો સામાન પણ પડી ગયો। પ્રશાસન સામે રોષ ઠાલવતા વેપારીઓ પોતાના બગડેલા સામાનનો જાહેર રસ્તા પર નિકાલ કરી રહ્યા છે। જોકે પ્રશાસન હવે કડક બજાર વિસ્તારમાં યુદ્ધના ધોરણે સફાઈ કરાવે તેવી લોક માંગ પ્રબળ બની છે। પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરાની જે તસવીરો સામે આવી રહી છે તે ડરાવનારી છે, ચિંતાજનક છે। સફાઈ અભિયાન જરૂરથી શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ ગંદકીના ઢગ ચારેકોર છવાયેલા છે। વડોદરાનું આ કડક બજાર, જ્યાં કરિયાણું, શાકભાજીથી ફળફળાથી લઈ તમામ જીવન જરૂરી વસ્તુ મળતી હોય છે, અને આ બજારની અંદર 5 થી 7 ફૂટ સુધીના પાણી ભરાયા હતા, અને એ જ કારણ છે કે આપ જોઈ શકો છો અનાજ કરિયાણું જે પણ દુકાનદારોનું છે તે સડી ચૂક્યું છે, પલળી ચૂક્યું છે। ચારેકોર ગંદકી અને બદબુ મારી રહી છે। આપ દુકાનદાર પણ જોશો જે સાફ સફાઈ કરી રહ્યા છે, મોઢા ઉપર માસ્ક લગાવો કે રૂમાલ લગાવ્યા સિવાય અહીંથી પસાર થવું મુશ્કેલ છે। તમામ લોકો આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે। પોતાની દુકાન પહેલાં તો સાફ સુથરી કરી રહ્યા છે, કારણ કે કાદવ કીચડ પણ અહીંયા પાણીની સાથે એ જ પ્રકારનું આવ્યું છે। પાર્કિંગ વિસ્તાર જે છે તેમાં ચોક્કસથી હજુ પણ એ જ પ્રકારનું પાણી ભરાયેલું છે। આપ જોઈ શકો છો કડક બજારમાં પાર્કિંગ, પરંતુ જીવન ધબકતું રહેવું જોઈએ, કામ ધંધો રોજગાર ચાલતો રહેવો જોઈએ, અને એ જ પ્રયાસની અંદર અહીંના વેપારીઓ છે। બજારની આ શરૂઆત છે, અંદરનો આપ વિસ્તાર જોશો તો અંદર પણ એ જ પ્રકારની સ્થિતિ છે। ચારેકોર કાદવ ગંદકીનું સામ્રાજ્ય છે। આગળ જેમ જેમ જઈએ છીએ તેમ ગંદકીના ઢગ છે। ચોક્કસથી કોર્પોરેશને વધારાના સફાઈ કર્મીઓને ઉતાર્યા છે। વડોદરાની અંદર સફાઈ અભિયાન આગળ કરવાની વાત કરે છે। મોટાભાઈ, કેટલું પાણી આ વિસ્તારમાં ભરાયું હતું? 7 ફૂટ દુકાનની અંદર હતું જી, અને અમે તંત્રએ કોઈ અમને કીધું નહીં કે પાણી આવશે આટલું બધું। અમારે દર વખતે આવે છે, પાણી નહીં આવતું એવું નથી, પણ શું છે 2-3 ફૂટનો અમે લોકો લેવલ રાખીએ છીએ, તો જેથી કરીને નુકસાન થતું નહીં। ઓછામાં ઓછા અહીંયા 50 વેપારી છે, 50 વેપારીને 10-10 લાખ રૂપિયા નુકસાન છે। હવે એનો જવાબદાર કોણ સાહેબ? શું ખરાબ થયું અને કેવો સામાન ખરાબ? અમારા ઓછામાં ઓછું 50 કટ્ટા ભરીને અમે લોકોએ કચરો, આ બધું જે ફરસાણ રેડી પેકેટ હતા ને, ઇવન બેસન, તેલ, મેદો, બધું આમ રબડી જેવું જ થઈ ગયેલું સાહેબ। બધી મશીનો ખરાબ થઈ ગયેલી સાહેબ। અચ્છા, કોર્પોરેશન વાળા સાફ સફાઈ માટે આવ્યા ખરા? હા, એટલે આયા હતા, એ લોકોએ કોઓપરેટ કર્યું, સાફ સફાઈ શરૂ થઈ જઈ છે। અને બીજો કેટલો કયા પ્રકારનો બજાર છે, કયા પ્રકારનો સામાન ખરાબ થયો છે? અહીંયા સાહેબ કરિયાણું બહુ છે, અને શાકભાજી છે, અને અમે લોકો બહુ વર્ષોથી છે, ઓછામાં ઓછા 50-60 વર્ષથી અમારા બાપ દાદાની પેઢીઓથી અમે લોકો અહીંયા કામ કરીએ છીએ, અને ઇવન અમે લોકો ટેક્સ ભરીએ છીએ, બધું અમે લોકો આગળ રહીએ છીએ સાહેબ। કોઈ પણ, અને ગમે ત્યારે કોરોનામાં અમે આગળ રહ્યા હતા, ગમે તે રીતે અમે આગળ જ રહીએ છીએ, ટેક્સ ભરવામાં, જીએસટી ભરવામાં, વેટ ભરવામાં, બધામાં અમે લોકો આગળ રહીએ છીએ, પણ અમારા જોડે કોઈ એ આવતો નહીં। હજી સુધી કોઈ ના મેયર આવ્યા જોવા, અહીંયા કોઈ અહીંયા આવ્યું નથી જોવા કે ભાઈ કેવું છે કેવું નથી। આ સ્થિતિ માટે જવાબદાર કોણ? હે, આ થવા પાછળ કારણ શું? વરસાદ તો હતો નહીં વડોદરામાં, જવાબદાર કોણ? વિશ્વામિત્રી નદીમાં પાણી ભરાયું, જવાબદાર કોણ? જવાબદાર કોર્પોરેશન જ છે સાહેબ। એનું કારણ કહું તમે, ચલો સુરતમાં વરસાદ નહીં પડતું, અમદાવાદમાં વરસાદ નહીં પડતું, બધી જગ્યાએ વરસાદ આઉટ પડે છે, તો એવું નથી કે અહીંયા વડોદરામાં કંઈ નવાઈનું વરસાદ પડ્યું છે। આ લોકો શું છે, કશું આટલા વર્ષોથી બધા લોકો કહે છે કે આનું વિશ્વામિત્રીનું કંઈક કરો, કંઈક કરો, કંઈક કરો। હવે ગઈકાલે પેલું ન્યૂઝમાં જોયું તો 1200 કરોડનું હવે ખર્ચ કરશે, પણ 1200 કરોડ ખર્ચ કરતા અહીં ભાઈ લોકોને કશું આપો તો લોકોને આગળ વધે। અમે શું છે નીચે જ રહીએ છીએ। આ બધી કોરોના આવી ગયેલું પછી અમે ફરી નીચે ગયા, હવે આવું 10-12 લાખ નુકસાન થયું તો ફરી અમે લોકો નીચે આવીશું। અને હવે ઇન્સ્યોરન્સવાળા પણ બધા નાટક કરે છે, લોકોની ગાડી કેટલી નુકસાન થઈ છે સાહેબ, તમે જુઓ। ગાડીઓમાં કે ઇન્સ્યોરન્સ, એટલે ભાઈ ઇન્સ્યોરન્સ પર કેવી રીતે બધા, કોઈને પાસે કશું છે જ નહીં સાહેબ, બોલો શું કરીશું? હવે પરિસ્થિતિ બહુ ગંભીર છે। ત્યારે તો આ સ્થિતિ છે વડોદરાના મધ્યમ વર્ગના લોકોની, અને વડોદરાના એ વેપારીઓ જે પ્રમાણિકતાથી વેપાર કરે છે, રોજનું કમાઈ, રોજનું બિઝનેસ કરે છે, રોજનું કમાઈ રોજ ખાય છે।